हेलो विद्यार्थी मित्रों, કોન્સેપ્ટ જસ્ટ ઇન 2 મિનિટ્સમાં આજે આપણે શીખશું પીએમ શ્રી યોજના એનઈપી 2020માં ઘણા બધા ઇનિશિયેટિવ સ્ટાર્ટ થયા હતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. એમાંનો એક ઇનિશિયેટિવ છે દેટ ઇઝ પીએમ શ્રી યોજના. ફૂલ ફોર્મ શું છે? તો પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો 2022માં સ્ટાર્ટ કરવામાં આવ્યું અને ટાર્ગેટેડ યર છે કે 2026-27 સુધીમાં આપણે જેટલી સ્કૂલ્સ ધારી છે ઇન્ડિયા લેવલે કે જે 14,500 છે એ સ્કૂલને આપણે મોડેલ સ્કૂલ્સમાં કન્વર્ટ કરી લેશું. હવે મોડેલ સ્કૂલ એટલે શું? તો જે ગવર્મેન્ટ સ્કૂલ છે ને એને આપણે ટેકનોલોજી સજ્જ જે છે અને ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે ને એ પ્રકારે આપણે સ્કૂલ બનાવવાની છે, રાઈટ. હવે જે છે ગુજરાતમાં આપણે આંકડો જોઈએ તો અત્યારે 448 જેટલી શાળાઓ જે છે ને એ મોડેલ સ્કૂલ તરીકે ઓળખાય છે, એટલેમાં કન્વર્ટ થઈ ગઈ છે. નાઉ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, આને મેનેજ કોણ કરે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી, એની સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે ને ફંડિંગ જે છે ને એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. નાવ SQAF, SQAF શું છે? તો આ જે છે એનું મોનિટરિંગ કોણ કરશે? તો એ SQAF કરશે. SQAF ફૂલ ફોર્મ શું છે? સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક. એના દ્વારા જે છે ને આનું મોનિટરિંગ થાય છે. નાવ એક ક્વેશ્ચન તમારી માટે કે પીએમ શ્રી યોજના જે છે ને એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી અને નેક્સ્ટ હવે તમને કયો ટોપિક શીખવો છે મને કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ.